તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી રામ. અમે જઈ રહ્યા છે અત્યારે રનિંગ કરતાં કરતાં હનુમાનજીના મંદિર એ જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. તમે પણ દર્શન કરજો અને આગળ જોતા રહેજો. મારા ફરિયાની પણ ગેંગ આવી ગઈ છે રનિંગ કરીને. હવે એમને કહીએ ચાલો અમારી સાથે હનુમાન દાદાએ દર્શન કરવા માટે. શું કહે છે હવે જોઈએ આગળ. ચાલો બધા હનુમાન દાદા મંદિરે રનિંગ કરતા કરતા જોઈએ. ચાલો જેને બી આવું હોય અમારા હંગાત ચાલો. ચાલો કોણ કોણ આવે? જેને આવું હોય એવું કશું જ નહીં. વગન જવાનું ભાઈ. રનિંગ કરતા કરતા જવાનું છે. કોઈ આવતા નહીં. હવે અમે બે જણા જઈએ છીએ, અશ્વિનભાઈ ને બે જ. અને તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવીએ અને જોતા રહેજો. જય શ્રી રામ દોસ્તો. અમે પહોંચી ગયા છીએ હનુમાન દાદા મંદિરે અને અશ્વિનભાઈ હવે દર્શન કરવા ગયા છે અને તમે બી દર્શન કરી લો. તો દોસ્તો અમે પણ દર્શન કરી લીધા છે અને અશ્વિનભાઈ કરે છે હવે સૂર્ય નમસ્કાર. પછી આપણે ઘરે જઈએ. તો દોસ્તો અમે ઘરે પહોંચી ગયા છે અને ઘરે હનુમાન ચાલીસા ચાલુ છે. અને સબન ચા બનાવે છે. મમ્મી પણ ગરમ પાણી કરે છે ને આપણે નહીં લઈએ પછી આગળ મળીએ. ને અમીષાબેન હવે જમવાનું બનાવી રહ્યા છે. હવે હું પણ જમી લઉં. નવાનું નહીં, હજુ વાર છે. થોડી વાર વ્યક્તિ ગયેલા સાવલી ગયેલા આપણે અને ઘરે આવી ગયા છે. હવે ઘેર બધા દેખાતું છે નહીં. મમ્મી શાક ખોલે છે અને આગળ ભૂમિ બેઠી છે, એ બી શાક જ સમારે છે. પછી આપણે જઈએ સાંજનું વર્કઆઉટ માટે. દોસ્તો આપણે સાંજનું વર્કઆઉટ માટે આવી ગયા છે. હું સાંજનું વર્કઆઉટ અહીંયા આગળ કરું છું અને તમને વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ આપણે. સાંજનું વર્કઆઉટ પતી ગયું છે અને હવે ગયા છે ઘરે અને હંમેશા જોવે છે ટીવી. અને પપ્પા શું કરે છે? પપ્પા બનાવે છે ખાવાનું, બનાવે છે. મમ્મી ખાવાનું બનાવે છે. આવડું પૈસા ડ્રોવરમાં જ છે, ડ્રોવરમાં. ના હિસાબ હાલ તો દોસ્તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.